મહેસાણા જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ અચાનક ફેરફાર જોવા મળ્યા. વાદળછાયા વાતાવરણ બાદ કરા અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને વિસનગર, બહુચરાજી, સાંપાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો આ તરફ ખેડૂતોમાં ચિંતાની લહેર જોવા મળી. ઉલ્લેખનીય છે કે એક તરફ રાજ્યમાં ઉનાળો જામ્યો છે અને બીજી તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન ખાતા દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના વિવિધ પંથકમાં આજે બપોર બાદ મોસમે મિજાજ બદલ્યો હતો. ત્યારબાદ મહેસાણાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે આકાશમાંથી બરફના કરા પડતા સ્થાનિકો પણ ચોંક્યા હતા. હવામાન ખાતાની આગાહી વચ્ચે રાજ્યના વિવિધ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ તરફ પાટણમાં બપોર બાદ વાતાવરણ એકદમ પલટાયું હતું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે અચાનક કમોસમી વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ચાણસ્મા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા રસ્તાઓ તડબોળ બન્યા હતા. તો ભારે પવનના કારણે અનેક વૃક્ષો આમ તેમ ડોલવા લાગ્યા હતા. જો કે અચાનક મોસમે મિજાજ બદલતા સ્થાનિક ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ખંભાતના અખાત નજીક સક્રિય થયેલા વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વિવિધ સ્થળોએ મોસમે મિજાજ બદલ્યો છે. બપોર સુધી તડકાવાળું વાતાવરણ જોવા મળ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે ઊંઝામાં પણ ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. જાણે મિની વાવાઝોડું ફૂંકાયું હોય તેમ ઊંઝામાં આંધી સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો ભર ઉનાળે અષાઢી માહોલ છવાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. એશિયાના સૌથી મોટા જીરુના ઊંઝા યાર્ડમાં જાજરમાન જીરુની મબલક આવક થઈ છે. જીરુનું હબ ગણાતા ઊંઝા યાર્ડમાં જીરુના ઢગલા થયા. એક જ દિવસમાં જીરુની 65,000 ગુણીની આવક થતાં જગ્યા ખૂટી પડી, જ્યારે વરિયાળીની 20,000 બોરીની આવક થઈ. ગુજરાત, રાજસ્થાનના ખેડૂતો પોતાનો માલ લઈને ઊંઝા આવ્યા, જેથી જણસીઓથી યાર્ડ છલકાયું. જીરું, વરિયાળી અને સબગુલની પુષ્કળ આવક થઈ. જીરાનો 20 કિલોનો ભાવ 3,800 થી 4,400 વચ્ચે બોલાયો, તો વરિયાળીનો 20 કિલોનો ભાવ 1,800 થી 7,500 રૂપિયા સુધી બોલાયો. ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ હતા. જીરાની આવક જોઈએ તો રોજે 25,000 થી 30,000 બોરી થતી હતી. આજે પહેલી વાર લગભગ 60,000 થી 65,000 બોરીની જીરાની આવક છે. બીજી જણસી પણ વરિયાળી 20,000 બોરી છે. આવી રીતે જોઈએ તો આજે ઓવરઓલ એપીએમસીમાં બધી જણસીઓની આવક 1.25 બોરી જેટલી છે. બજારમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હોય એટલી ભીડ પણ છે. ખરીદી પણ સારી છે, ડોમેસ્ટિક ડિમાન્ડ પણ છે. અને જોઈએ એવું આશા રાખીએ કે જલ્દીથી આ ગલ્ફ કન્ટ્રીનું છે એ પણ સુલઝે અને જેનાથી એક્સપોર્ટ ડિમાન્ડ આવે તો આપણને ખેડૂતોને સારા ભાવો મળે. એશિયાના સૌથી મોટા જીરુના ઊંઝા યાર્ડમાં જાજરમાન જીરુની મબલક આવક થઈ છે. જીરુનું હબ ગણાતા ઊંઝા યાર્ડમાં જીરુના ઢગલા થયા. એક જ દિવસમાં જીરુની 65,000 ગુણીની આવક થતાં જગ્યા ખૂટી પડી, જ્યારે વરિયાળીની 20,000 બોરીની આવક થઈ. ગુજરાત, રાજસ્થાનના ખેડૂતો પોતાનો માલ લઈને ઊંઝા આવ્યા, જેથી જણસીઓથી યાર્ડ છલકાયું. જીરું, વરિયાળી અને સબગુલની પુષ્કળ આવક થઈ. જીરાનો 20 કિલોનો ભાવ 3,800 થી 4,400 વચ્ચે બોલાયો, તો વરિયાળીનો 20 કિલોનો ભાવ 1,800 થી 7,500 રૂપિયા સુધી બોલાયો. ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ હતા. જીરાની આવક જોઈએ તો રોજે 25,000 થી 30,000 બોરી થતી હતી. આજે પહેલી વાર લગભગ 60,000 થી 65,000 બોરીની જીરાની આવક છે. બીજી જણસી પણ વરિયાળી 20,000 બોરી છે. આવી રીતે જોઈએ તો આજે ઓવરઓલ એપીએમસીમાં બધી જણસીઓની આવક 1.25 બોરી જેટલી છે. બજારમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હોય એટલી ભીડ પણ છે. ખરીદી પણ સારી છે, ડોમેસ્ટિક ડિમાન્ડ પણ છે. અને જોઈએ એવું આશા રાખીએ કે જલ્દીથી આ ગલ્ફ કન્ટ્રીનું છે એ પણ સુલઝે અને જેનાથી એક્સપોર્ટ ડિમાન્ડ આવે તો આપણને ખેડૂતોને સારા ભાવો મળે.